ભગવાન કહે છે કે માતા કોઈજી મેં એવું શું કર્યું છે કે તમે મને ભગવાનની ઉપાધિ આપી દીધી છે? કુંતા માતા કહે છે તમે મારા બાળકો નાના હતા, કૌરવોએ મારા ભીમને ઝેર ખવડાવી દીધું, ઝેર ખવડાવીને નદીમાં પધરાવી દીધો, પાતાળ લોકમાં જઈ અને નાગ લોકમાંથી હજારો હાથીઓનું બળ આપે એવું અમૃત એના મોસાળમાંથી પીવડાવીને પરત આપ્યો હોય તો પ્રભુ એ આપ છો. લાક્ષાગ્રહની અંદર કૌરવોએ આગ લગાડી અને લાક્ષાગ્રહમાંથી બચાવવા વાળા પણ અમે વનની અંદર રહેતા હતા અને ત્યાં આગળ મહાક્રોધી દુર્વાસાજી પધાર્યા હતા. પ્રસાદની અમને ઈચ્છા કરી, ઘરની અંદર અન્નનો દાણો નહોતો, અન્ન બનાવવાના પાત્રની અંદર એક તાંદૂળનો કણ હતો, એ તમે ગ્રહણ કર્યો ને વિશ્વના આત્માઓને સંતુષ્ટ કર્યા. દુર્વાસાજીની શ્રાપથી પણ તમે અમને બચાવ્યા છે. આ મહાભારત જેવું યુદ્ધ હતું, એમાં મોટા મોટા તિમિંગલ, મોટી મોટી માછલીઓ યુદ્ધ મહાસાગરમાં હતી. મારા તો નાજુક કુમળા 5 બાળકો, ભીષ્મ પિતામહ જેવા ધુરંધર ઈચ્છા મૃત્યુના વરદાની, દ્રોણાચાર્ય જેવા જેમણે કૌરવ અને પાંડવ બંનેને યુદ્ધ વિદ્યા શીખવાડી હતી, મોટા મોટા યોદ્ધાઓથી જો મારા બાળકોને કોઈએ બચાવ્યા છો તો એ કોણ છે? અરે એ બધું છોડો, હમણાં મારા કુળનો વંશ, મારા પુત્રના ગર્ભની અંદર અભિમન્યુનો સંતાન જે હતું એનું રક્ષણ તો આપે જ કર્યું. પ્રભુ આનાથી વિશેષ કયું પ્રમાણ જોઈએ છે ભગવત્તાનું?